મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા હતા મુદ્દા નંબર 13.6માં એમાઇન સંયોજનો જે છે તેના ગુણધર્મોની વાતમાં એમાઇન સંયોજનોનો બેઝિક ગુણધર્મ જે ખૂબ જ અગત્યની બાબત છે તેમાં આપણે અગાઉના લેક્ચરમાં જે વાત કરી તેના ઓવરવ્યૂ સ્વરૂપે જરા રિવિઝન કરી લઈએ તો વાત છે કે એમોનિયા, પછી પ્રાથમિક એમાઇન RNH2, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. અનુક્રમે એમોનિયાથી પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનમાં બેઝિક પ્રબળતા જે છે તે વધતી જાય છે, પરંતુ માત્ર ને માત્ર શુષ્ક અવસ્થામાં. અહીં આપણે જે વાત કરી હતી તે એવી કરી હતી કે એમોનિયાના નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તથા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના નાઇટ્રોજન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. આ ઇલેક્ટ્રોન યુગ્મની દાન કરવાની જેટલી તીવ્રતા વધુ હોય તેટલો બેઝિક ગુણ વધારે કહી શકાય. હવે તૃતીયક એમાઇનમાં મિત્રો નાઇટ્રોજન પર 3 આલ્કિલ સમૂહ આવેલા છે. જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તૃતીયક એમાઇનનો બેઝિક ગુણ વધારે હોય છે. દ્વિતીયક એમાઇનમાં માત્ર 2 જ આલ્કિલ સમૂહ, પ્રાથમિક એમાઇનમાં 1 આલ્કિલ સમૂહ અને એમોનિયામાં આલ્કિલ સમૂહ આવેલા નથી. તો બેઝિક પ્રબળતા એમોનિયાથી તૃતીયક એમાઇન તરફ જાવ તેમ વધતી જાય, પરંતુ તે માત્ર શુષ્ક અવસ્થામાં. જલીય દ્રાવણમાં આખું ચિત્ર બદલી જાય છે મિત્રો. જલીય દ્રાવણમાં માત્ર નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન દાન કરવાની જે વૃત્તિ છે તેની સાથે અન્ય બાબતો પણ જોવી પડે છે, જેમ કે દ્રાવક યોજન અને અવકાશીય અવરોધક અસર. તો જલીય દ્રાવણમાં એમાઇન સંયોજનોનો બેઝિક ગુણ આ ક્રમ જાળવતો નથી. કારણ શું મિત્રો? કારણ એ છે કે દાખલા તરીકે પ્રાથમિક એમાઇન છે તેનું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે તો આપણે જાણીએ છીએ કે પાણીનો પ્રોટોન આ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારી અહીંયા પ્રોટોન જે છે તે RNH2 પ્રોટોન ગ્રાહી થઈ અને ધન આપશે અને પાણીનો OH માઇનસ. હવે આ ધન આયનનું જેટલું સ્થાયિત્વ વધારે હશે તેટલું હું કહીશ કે આ એમાઇનનો બેઝિક લક્ષણ વધારે હશે. હવે દ્વિતીયક એમાઇનમાં 2 આલ્કિલ સમૂહ આવેલા હોય છે અને પ્રોટોન અહીં ગ્રહણ થશે તો તે ધન આયન બનશે. તે કંઈક આવો બનશે મિત્રો, અને OH માઇનસ. જ્યારે તૃતીયક એમાઇન છે તેનું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે તો નાઇટ્રોજન જે છે H+ સ્વીકારશે અને જે ધનાયનનું નિર્માણ થશે તે ધનાયન આવું હશે અને OH માઇનસ. હવે મિત્રો, આ જે અનુવર્તી ધનાયનો જે બન્યા છે એમાઇનના, તેમાં સૌથી વધુ જલીય માધ્યમમાં અપેક્ષા રાખી શકાય કે RNH3+નું સ્થાયિત્વ વધારે હોય, કારણ કે તેનું જલયોજન સૌથી વધારે થાય મિત્રો. RNH3 નાઇટ્રોજન સાથે મિત્રો 3 હાઇડ્રોજન જોડાયેલા છે જે આંશિક ધનભારિત છે. તો અહીં પાણીના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનવાની સંભાવના સારી છે. જ્યારે દ્વિતીયક એમાઇનનો જે અનુવર્તી આયન છે તેના જલયોજનની જો વાત કરીએ તો તેની પાસે માત્ર 2 હાઇડ્રોજન છે, તેથી 2 પાણીના અણુ સાથે તે હાઇડ્રોજન બંધ
બનાવી શકે। જ્યારે તૃતીયક એમાઇનની જો વાત કરીએ તો તૃતીયક એમાઇનનો જે અનુવર્તી ધનાયન મળે છે તેની પાસે માત્ર એક જ હાઇડ્રોજન છે જે ધનભારિત છે, આંશિક ધનભારિત। તો તમે જોઈ શકો છો મિત્રો કે જલયોજન સૌથી વધુ આનું થાય છે, તો આનું સ્થાયિત્વ વધારે હશે। તો એ દૃષ્ટિએ પ્રાથમિક એમાઇન જલીય માધ્યમમાં પ્રબળ બેઝ ગણાશે। દ્વિતીયક એમાઇનનું જલયોજન તેના કરતાં ઓછું થાય છે, તો દ્વિતીયક એમાઇનના અનુવર્તી ધનાયનનું સ્થાયિત્વ ઓછું હોય, દ્વિતીયક એમાઇન તેની કરતાં નિર્બળ બેઝ ગણાશે। અને તૃતીયક એમાઇન જે છે તેનું જલયોજન છે એ ઘણું બધું ઓછું હોય, તૃતીયક એમાઇનના અનુવર્તી ધનાયન છે તેનું જલીયકરણ ઓછું થતું હોય, તેનું સ્થાયિત્વ ઓછું રહેશે। તેથી એવું કહી શકાય કે જલીય માધ્યમમાં તૃતીયક એમાઇન એ નિર્બળ બેઝિક હશે। તદુપરાંત હજુ તો અવકાશીય અવરોધક અસરની પણ વાત જોવી પડે કે આ જે આલ્કિલ સમૂહો જોડાયેલા છે તેના કદ કેવા છે મિત્રો। જો તેના કદ મોટા હશે તો જલયોજન પણ પ્રમાણમાં ઓછું થશે। તો જો આલ્કિલ સમૂહોના કદ વધુ હોય તો જલયોજન અવકાશીય અવરોધક અસરના કારણે જલયોજન પણ ઓછું થતું હોય, અનુવર્તી કેટાયનનું સ્થાયિત્વ ઘટતું હોય છે। તો આ બે અસરને પણ ધ્યાને લેવી પડે છે અને એટલે જ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના જલીય માધ્યમમાં જે બેઝિક પ્રબળતા છે તેનો ક્રમ નિયમિત હોતો નથી। હવે આગળ વાત કરીએ મિત્રો તો તેમાં જે છે 13.6માં મુદ્દા નંબર જે બી છે તે છે એરાઇલ એમાઇન સંયોજનો। વિરુદ્ધ એમોનિયા, એટલે કે એમોનિયા અને એરાઇલ એમાઇન સંયોજનની બેઝિક પ્રબળતાની જે સરખામણી કરી છે તેની વાત છે। આપણે કોષ્ટકમાં જોયું હતું મિત્રો કે એનિલિન છે ને એ એનિલિનના પી ઓફ કેબીનું મૂલ્ય છે, પી ઓફ કેબીનું મૂલ્ય એ ઘણું બધું વધારે હતું। એનો અર્થ એમ થાય કે આ જે એનિલિન છે તે અતિશય નિર્બળ બેઝ હોવો જોઈએ, કારણ કે તેના પી ઓફ કેબીનું મૂલ્ય ઘણું બધું વધારે માલુમ પડતું હતું। તો એનિલિનના ની બેઝિક પ્રબળતા વિશે એવું કહી શકાય કે તે અતિ નિર્બળ બેઝિક હોવો જોઈએ। શા માટે? હવે મિત્રો જો એનિલિન નિર્બળ બેઝ હશે તો એવું કહી શકાય કે તેના નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની જે વૃત્તિ છે તે ખૂબ જ ઓછી હશે। હા, તે સાચી વાત છે, કારણ કે એનિલિનના જે નાઇટ્રોજન પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેનું પર્યાપ્ત માત્રામાં તે દાન નથી કરી શકતો અને તેથી જ તે નિર્બળ બેઝિક છે। હવે તેના કારણોની જો ચર્ચા કરીએ કે શા માટે એનિલિનના નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દાન નથી થઈ શકતું, તો તેના કારણોની ચર્ચા કરીએ મિત્રો। તેનું કારણ છે સંસ્પંદન। જો આપણે એનિલિનના સંસ્પંદનમાં નજર કરીએ તો તે વાતને સારી રીતે સમજી શકીએ। તો દાખલા તરીકે આ છે એનિલિન, નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। હવે સંસ્પંદનમાં મિત્રો આ જે પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારે છે અને તેના કારણે ઓર્થો સ્થાનનો કાર્બન જે છે તે ઋણભારિત બને છે। આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ઓર્થો સ્થાનના કાર્બને સ્વીકાર્યું, તો જેથી કરીને આ જે કાર્બન છે જે નાઇટ્રોજન સાથે જોડાયેલો છે તે ધનભારિત બનશે અને એ ધનભારિત કાર્બનને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે મિત્રો, તેથી દ્વિબંધ બનશે। તો NH2 નાઇટ્રોજન ઉપર ધનભાર પણ આવશે। આગળ વધીએ સંસ્પંદનમાં, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ હવે પેરા સ્થાનનો કાર્બન સ્વીકારશે। જો પેરા સ્થાનનો કાર્બન જો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો તે ઋણભારિત બને। ઓકે, ચલો, આ ઇલેક્ટ્રોન યુગ્મ પેરા સ્થાનના કાર્બને સ્વીકાર્યું, પેરા સ્થાનનો કાર્બન ઋણભારિત બન્યો, તો આ કાર્બન ધનભારિત બનશે। અહીં આ કાર્બન ઓલરેડી ઋણભારિત હતો, તે ઇલેક્ટ્રોન યુગ્મ અહીં ભાગીદારીમાં પ્રદાન કરશે। આગળ વધીએ મિત્રો, તો વળી
આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારશે અને તેથી ઓર્થો સ્થાનનો કાર્બન ફરી ઋણભારિત બનશે. આ દ્વિબંધ તો હતો જ, અહીં પણ દ્વિબંધ હતો, NH2+ પણ હતો. ઓકે, હવે જો આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારે તો આ કાર્બન ધનભારિત બને. આ કાર્બન પેરા સ્થાનનો જે છે તે ભાગીદારીમાં ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે, તેથી દ્વિબંધ બની જશે. અને છેલ્લે ફરી પાછું આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નાઇટ્રોજન જો સ્વીકારી લે તો ફરી નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે. ધનભાર એનો જતો રહેશે નાઇટ્રોજન પરનો, પરંતુ ધનભાર કાર્બન પર આવશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં ભાગીદારીમાં પ્રદાન થતા આ કાર્બન પરનો ધનભાર ને આ કાર્બન પરનો ઋણભાર પણ જતો રહેશે. તો આ થઈ ગયું સંસ્પંદન મિત્રો. આ 1, 2, 3, 4 અને 5 આ એનિલિનના સંસ્પંદન બંધારણો છે. હવે આ બંધારણો સ્વયં સ્પષ્ટ છે મિત્રો કે સંસ્પંદનના કારણે નાઇટ્રોજન પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેની પ્રાપ્યતા ઘટતી જાય છે. જુઓ મિત્રો, 2, 3 અને 4 બંધારણ સ્પષ્ટપણે જણાવે છે કે નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ નહીં, તો પછી તે દાન ક્યાંથી આપી શકે? કહેવાનો અર્થ છે કે સંસ્પંદનના કારણે નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ય નથી અને તેથી એનિલિન નું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે તો આપણે એવી અપેક્ષા રાખીએ કે H2O એનિલિનનું પ્રોટોનેશન થાય એટલે પાણીનો H+ અહીં સ્વીકારાય તો NH3+ એનિલિનિયમ આયન બને. ના નથી, બનવામાં કોઈ ના નથી મિત્રો. અને OH- તો એનિલિનનું જલીય દ્રાવણ બેઝિક હોવામાં કોઈ ના નથી, પરંતુ એનિલિનનું પ્રોટોનેશન માટે નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ય હોવા જોઈએ. જે સંસ્પંદનના કારણે તેની પ્રાપ્યતા ઘટતી હોવાથી એનિલિનની બેઝિક પ્રબળતા પણ અતિશય ઓછી હોય છે. તેથી જ તેના P(Kb) નું મૂલ્ય ઘણું બધું વધારે હતું મિત્રો. તો ટૂંકમાં આ મુદ્દામાં આપણે શું જોયું કે ભાઈ એનિલિન બેઝિક તો છે પણ અતિ નિર્બળ બેઝ છે. શા માટે? કારણ કે એનિલિનમાં સંસ્પંદનના કારણે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગ્મની પ્રાપ્તતા છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જે પ્રાપ્યતા છે તે ઘટે છે અને તેના કારણે તેનું પ્રોટોનેશન સરળતાથી થઈ શકતું નથી. બેઝ મિત્રો પ્રોટોન ગ્રાહી હોવો જોઈએ. તો એનિલિન સરળતાથી પ્રોટોન ગ્રહણ જ નથી કરી શકતો, કારણ કે એનિલિનના નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પ્રાપ્યતા ઓછી છે. એટલે તેના કારણે એનિલિન જે છે તે અતિ નિર્બળ છે, એ બેઝિક હશે. હવે બીજી બાજુ વાત કરીએ તો જો મિત્રો જે એનિલિન છે એ એનિલિનના આ 5 સંસ્પંદન બંધારણો છે. જ્યારે એનિલિનિયમ આયનની વાત કરું તો એનિલિનિયમ આયનના માત્ર 2 જ સંસ્પંદન બંધારણો પ્રાપ્ય છે. માત્ર 2 જ સંસ્પંદન બંધારણો. એક આ અને બીજું માત્ર દ્વિબંધ બદલી જાય તેનું સ્થાન ફેર થઈ જાય, બસ તે. તો એનિલિનિયમ આયનના માત્ર આ 2 સંસ્પંદન બંધારણો છે અને એનિલિનના આ 5 સંસ્પંદન બંધારણો છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે જેટલા વધારે સંસ્પંદન બંધારણો હોય ને તેટલી સ્થાયીતા વધારે હોય. તો હું કહી શકું કે આ એનિલિનના 5 સંસ્પંદન બંધારણો છે, એનિલિનિયમ આયનના 2 સંસ્પંદન બંધારણો છે. એનિલિનના 5 સંસ્પંદન બંધારણો છે. એનિલિનિયમ આયન જે બને છે તેના 2 સંસ્પંદન બંધારણો છે. તો આ પ્રક્રિયામાં કોણ વધુ સ્થાયી થયું, આ નિપજ કે પ્રક્રિયક? તો સ્વાભાવિક છે પ્રક્રિયક સ્થાયી થયો, કારણ કે આ એનિલિનના 5 સંસ્પંદન બંધારણો મળે છે ઉપર મુજબ. તો એનિલિન છે એ વધુ સ્થાયી છે કોના કરતા? એનિલિનિયમ કરતા. તો એ દ્રષ્ટિએ પણ આપણે કહી શકીએ કે આ કિસ્સામાં નિપજની માત્રા ઓછી મળશે, કારણ કે નિપજ અસ્થાયી છે, પ્રક્રિયક સ્થાયી છે. નિપજ જે એનિલિનિયમ આયન છે તેના તો માત્ર 2 જ સંસ્પંદન બંધારણ મળે છે. તો તે રીતે પણ કહી શકાય કે એનિલિન જે છે, જે બેઝ છે, જેનો અનુવર્તી એસિડ છે તે અસ્થાયી છે અને અનુવર્તી એસિડ જો અસ્થાયી હોય તો આ બેઝની બેઝિક પ્રબળતા પણ ઓછી હોય.
તો આ રીતે એવું સમજી શકીએ કે એનિલિન છે એ ખૂબ જ નિર્બળ બેઝિક હોવો જોઈએ. તદુપરાંત નિર્બળ તો નિર્બળ બેઝ તો છે જ એનિલિન, તેમાં તો કોઈ શંકા નથી, પણ અતિ નિર્બળ બેઝિક છે. હવે વિસ્થાપિત એનિલિનની જો વાત કરીએ આપણે બેઝિક પ્રબળતાની, તો એનિલિન વિસ્થાપિત એનિલિનમાં જો કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા હોય ઓર્થો કે પેરા સ્થાનમાં, જેમ કે મિથાઇલ સમૂહ હોય કે OCH3 મિથોક્સી સમૂહ હોય, આવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો તે બેઝિક પ્રબળતામાં વધારો કરે છે. અને જો કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય, દાખલા તરીકે NO2 છે, નાઇટ્રો સમૂહ, સલ્ફોનિક એસિડ છે, કાર્બોક્સિલ સમૂહ છે કે હેલોજન છે, જે બેઝિક પ્રબળતા ઘટાડતા હોય છે. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહો હશે તે પોતે જ ઇલેક્ટ્રોન ગ્રહણ કરતા હોવાના કારણે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિમાં ઘટાડો કરનાર બનશે. તો વિસ્થાપિત એનિલિનમાં જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા હશે તો તે એનિલિનની બેઝિક પ્રબળતા વધારશે, અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આવેલા હશે તો એનિલિનની બેઝિક પ્રબળતા છે દાતા સમૂહ વધારશે અને ગ્રાહી સમૂહ છે તે બેઝિક પ્રબળતામાં ઘટાડો કરનાર હશે. હવે તેના પછીનો જે મુદ્દો છે તે છે મિત્રો બીજો મુદ્દો કે એનિલિનનું આલ્કાઇલેશન. તો એનિલિનનું આલ્કાઇલેશન આપણે 10મા પાઠમાં જોયું જ છે, તેથી અહીં ચર્ચા નથી કરતા. એનિલિન અથવા તો કોઈ પણ એમાઇન સંયોજનો, માત્ર એનિલિન નહીં મિત્રો, કોઈ પણ એમાઇન સંયોજનો આલ્કિલેશન જે 10મા પ્રકરણમાં આપણે જોયું જ હતું, છતાં એક ઉદાહરણ તમને આપી દઉં છું કે દાખલા તરીકે કોઈ પણ એમાઇન છે, દાખલા તરીકે મિથાઇલ એમાઇન છે, તેની પ્રક્રિયા તમે આલ્કિલ હેલાઇડ સાથે કરો તો એ આલ્કાઇલેશન થશે. IH અને Cl HCl દૂર થઈ CH3 સમૂહ અહીં નાઇટ્રોજન સાથે જોડાશે તો આપણને પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીયક એમાઇન બનશે. ત્યારબાદ વધુ HCl ફરી વખત દૂર થશે, તૃતીયક એમાઇન બનશે અને ચતુર્થક એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર સુધી પણ બની શકે છે. અગાઉ પણ આ પ્રક્રિયા આપણે જોઈ હતી, એમાઇનની બનાવટમાં પણ જોઈ હતી કે ફરી હજી CH3Cl સાથે પ્રક્રિયા થાય તો નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ CH3+ સ્વીકારશે, તેથી ચતુર્થક એમોનિયમ આયન બનશે અને આ ચતુર્થક એમોનિયમ આયન સાથે ક્લોરાઇડ આયન, આ ચતુર્થક જે આયન જે બનશે તેનો ક્ષાર બનશે. તો તે આપણે અગાઉ પણ પ્રક્રિયા જોઈ હતી. ત્યારબાદ એસાઇલેશનની વાત કરીએ. એસાઇલેશન, આલ્કિલેશન એટલે આલ્કિલ સમૂહ દાખલ કરવો R સમૂહ, અને એસાઇલેશન એટલે CO R સમૂહ અથવા તો COCH3 સમૂહ, એનું જનરલ ઉદાહરણ છે એસિટાઇલ સમૂહ. એના માટે આપણે એસિટાઇલ ક્લોરાઇડ વાપરતા હોઈએ છીએ, આપણે જાણીએ છીએ. તો કોઈ પણ જે આલ્કિલ જે એમાઇન છે, દાખલા તરીકે ઇથાઇલ એમાઇનની જો વાત કરીએ તો આ ઇથાઇલ એમાઇન છે, તેની પ્રક્રિયા CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ સાથે જો કરવામાં આવે અને બેઝ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો શું પ્રક્રિયા થશે મિત્રો? તો આ જે Cl- અને CH3+ અને નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અહીં આ ધનભારિત કાર્બન સાથે આકર્ષાશે. આમ જોવા જાવ તો પ્રક્રિયાની ક્રિયાવિધિ જરા અલગ છે, હું પછી સમજાવું છું, પણ અત્યારે આ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન સ્વીકારશે તો શું બનશે નિપત તરીકે? CH3 CH2N CO CH3 અને H તો છે જ નાઇટ્રોજન સાથે, બરાબર. અને આ એક H જે છે તે Cl સાથે HCl સ્વરૂપે દૂર થશે ઇલેક્ટ્રોન યુગ્મ મૂકીને. ફરીવાર સમજાવું છું મિત્રો. CH3 CH2 NH2. હવે
આ H પ્લસ અને Cl માઇનસ HCl સ્વરૂપે દૂર થાય અને કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ જાય. સિમ્પલ આ રીતે યાદ રાખો. જો કે પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ તો ખૂબ જ સરસ મજાની સમજૂતી આપણને આપી છે કે આ જે ઇથાઇલેમાઇન છે, અને આને જરા અનુકૂળતા માટે આ રીતે લખું છું CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ. હવે શું થાય જુઓ મિત્રો, આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ ઓક્સિજન સ્વીકારે. હકીકતે ક્રિયાવિધિ આવી છે. ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સ્વીકારે O માઇનસ C પ્લસ, અને આ C પ્લસ જે કાર્બન છે તે આ નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે. તેથી જે મધ્યવર્તી બને છે તે આવો બનશે મિત્રો, CH3 CH2N. આ નાઇટ્રોજન સાથે કાર્બન જોડાશે તો નાઇટ્રોજન સાથે જોડાયો કાર્બન, તેની સાથે જોડાયેલો છે ઓક્સિજન, પણ તેણે આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારેલું છે એટલે O માઇનસ લખું છું. ઓકે. અને ત્યારબાદ અહીં કાર્બન સાથે ક્લોરીન પણ જોડાયેલો છે, કાર્બન સાથે મિથાઇલ સમૂહ પણ જોડાયેલો છે. ઓકે. અને આ નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન પણ જોડાયેલા છે. ઓકે. અને નાઇટ્રોજન પર ધનભાર છે. હવે શું થશે તો કે હવે આ ધનભારિત જે નાઇટ્રોજન છે ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ પોતે સ્વીકારી લેશે અને H પ્લસ અહીંથી મુક્ત થશે. તે H પ્લસ અને અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન સ્વીકારી લે એટલે Cl માઇનસ બન્યું. તો C પ્લસ બનશે તો આ ઓક્સિજન પોતાનું એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં ભાગીદારીમાં પ્રદાન કરશે. ઓક્સિજન એક ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં પ્રદાન કરશે. તો શું થશે મિત્રો, જુઓ બરાબર જુઓ. તો થશે CH3CH2 CH3CH2. ઓકે. જુઓ, આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજને સ્વીકારી લીધું એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું. તે નાઇટ્રોજન ઉપર એક હાઇડ્રોજન છે જે ઉપરની બદલે હું અનુકૂળતા માટે નીચે લખું છું. ઓકે. હવે બંધ કાર્બન, ઓક્સિજન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તે પૈકી એક અહીં ભાગીદારીમાં પ્રદાન થયું એટલે દ્વિબંધ O બની ગયું છે. બરાબર છે. ઓકે. અને આ કાર્બન પર જે મિથાઇલ સમૂહ છે તે હવે રહ્યો, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ તો ક્લોરીને સ્વીકારી અને Cl માઇનસ તરીકે દૂર થયું. એ Cl માઇનસ ને આ H પ્લસ HCl ખરેખર દૂર થાય છે. આ છે એની ક્રિયાવિધિ મિત્રો, આ છે ક્રિયાવિધિ. પણ સરળતા ખાતર તમે એવું યાદ રાખી શકો કે CH3CH2NH2 CH3COCl, આ H અને Cl HCl દૂર થઈને કાર્બનને નાઇટ્રોજન સાથે જોડી દો તો આપણને નિપજ જે છે તે પ્રાપ્ત થાય. આ નિપજનું નામ શું કહીશું આપણે તો કે N, આ નાઇટ્રોજન છે એની સાથે એક જે છે એસિટાઇલ સમૂહ છે ને એક ઇથાઇલ સમૂહ છે. તો N ઇથાઇલ ઇથેનેમાઇડ, મૂળ સંયોજન મિત્રો ઇથેનેમાઇડ ગણશું. ઇથેનેમાઇડ એટલે CH3CH2CONH2, આને ઇથેનેમાઇડ કહેવાય. સોરી, પ્રોપેનેમાઇડ થઈ ગયું, આ ઇથેનેમાઇડ કહેવાય. CH3CONH2 કારણ કે કુલ 2 કાર્બન અહીંયા થઈ ચૂક્યા છે, સમૂહ કાર્બન ધરાવતો છે. તો CH3CONH2 આ ઇથેનેમાઇડ છે. ઇથેનેમાઇડના નાઇટ્રોજન પર ઇથાઇલ સમૂહ આવેલો હોય, N ઇથાઇલ ઇથેનેમાઇડ. તો આ રીતે એસાઇલેશન થઈ અને ઇથાઇલ એમાઇનમાંથી N ઇથાઇલ ઇથેનેમાઇડ પ્રાપ્ત થાય છે. ઓકે. તો આ થયું એસાઇલેશન. એવી રીતે એસાઇલેશનમાં જો તમે એસિટાઇલ ક્લોરાઇડ ન વાપરો તો એસિટિક એનહાઇડ્રેટ પણ વાપરી શકો. તેનું પણ એક ઉદાહરણ આપ્યું છે કે C6H5NH2 એટલે એનિલિન છે મિત્રો. આ નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને તેની પ્રક્રિયા જો એસિટિક એનહાઇડ્રેટ સાથે થાય, એસિટાઇલ ક્લોરાઇડની બદલે એસિટિક એનહાઇડ્રેટ વાપરી શકાય છે, જે કોઈ નવી વાત નથી. તો એનિલિનની એસિટિક એનહાઇડ્રેટ સાથે જો પ્રક્રિયા થાય, એસિટિક એનહાઇડ્રેટ પણ કહેવાય, ઇથેનોઇક એનહાઇડ્રેટ પણ કહેવાય, આને એનિલિન પણ કહેવાય, બેન્ઝીનેમાઇન પણ કહેવાય. તો મિત્રો સિમ્પલ છે, O માઇનસ C પ્લસ, આ H પ્લસ જે છે તે O માઇનસ સાથે એસિટિક એસિડ છૂટો પડશે, CH3COOH એસિટિક એસિડ છૂટો પડશે. અને આ જે એસિટિક એસિડ છૂટો પડ્યા બાદ COCH3 છે તે નાઇટ્રોજન સાથે જોડાઈ જશે. તો C6H5NH COCH3 મિત્રો આનું નામ શું થશે
તો કે આ ઇથેનેમાઇડ ના નાઇટ્રોજન સાથે ફિનાઇલ સમૂહ જોડાયેલો છે, તો એન ફિનાઇલ ઇથેનેમાઇડ અથવા તો એન ફિનાઇલ એસિટેમાઇડ કહેવું હોય તો પણ કહી શકો, તો તે સામાન્ય નામ થાય. અને એક બીજું પણ એનું સામાન્ય નામ છે, ખાસ યાદ રાખો, એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ મિત્રો, આને રિંગ સ્વરૂપે જો બતાવું તો આમ થશે. આને એસિટેનિલાઇડ કહેવાય મિત્રો, NH CO CH3. આ એસિટેનિલાઇડ છે, આ જ સંયોજન છે. તો એનિલિનની જે છે એ એસાઇલેશન ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એસિટિક એનહાઇડ્રેટ સાથે કરતા એસિટેનિલાઇડ બને છે. ઓકે મિત્રો, હવે જરૂરી નથી કે તમે અહીં એરાઇલ, અગાઉ આપણે આલ્કિલ એમાઇન લીધો જ હતો, તો આલ્કિલ એમાઇન લઉં છું. અહીં આપણે જો કમ્પેરિઝન કરવાની છે, અહીં આપણે એરાઇલ એમાઇન લીધો, તેની બદલે આલ્કિલ એમાઇન લો, અને એસિટાઇલ ક્લોરાઇડની બદલે બેન્ઝોઇલ ક્લોરાઇડ લઉં છું, C6H5COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ તો લઈ શકાય છે, કોઈ પ્રશ્ન નથી. આ બેન્ઝોઇલ ક્લોરાઇડ છે, COCl. એસિટાઇલ ક્લોરાઇડની બદલે બેન્ઝોઇલ ક્લોરાઇડ લઈએ તો પણ આ H અને Cl HCl દૂર થશે, અને CO C6H5 સમૂહ નાઇટ્રોજન સાથે જોડાશે, તો CH3NH CO અને અહીં બેન્ઝીન રિંગ C6H5. તો આને શું કહેવાય મિત્રો? આ થયો એકચ્યુઅલી નાઇટ્રોજન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે ને આ બેન્ઝેમાઇડ છે મિત્રો, બેન્ઝેમાઇડ. આ બેન્ઝીન રિંગ ઉપર COCH3 હોય તો તેને બેન્ઝેમાઇડ કહેવાય. CONH2 હોય તો બેન્ઝેમાઇડ કહેવાય, બેન્ઝીન રિંગ ઉપર CONH2 હોય તો બેન્ઝેમાઇડ કહેવાય. હવે આ નાઇટ્રોજન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, એન મિથાઇલ બેન્ઝેમાઇડ. આ બેન્ઝેમાઇડ છે, તેના નાઇટ્રોજન સાથે મિથાઇલ સમૂહ જોડાઈ જાય તો આ જ બને છે, તો એન મિથાઇલ બેન્ઝેમાઇડ બને છે. ઓકે, હવે તેના પછી એમાઇન સંયોજનોની અન્ય જો પ્રક્રિયા જોઈએ તો ખૂબ જ અગત્યની એવી પ્રક્રિયા છે કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા ખરેખર આ કસોટી છે, પછી સમજાવું છું મિત્રો શું કામ કાર્બાઇલ એમાઇન કસોટી પણ કહેવામાં આવે છે. જો RNH2 એટલે કે પ્રાથમિક એમાઇન મિત્રો, ખાસ યાદ રાખો, પ્રાથમિક એમાઇન. આ પ્રક્રિયા માત્ર ને માત્ર પ્રાથમિક એમાઇન જ આપે છે. પ્રાથમિક એમાઇનની બેઝિક માધ્યમમાં બેઝની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે જો એને ગરમ કરવામાં આવે તો આ તમારે વસ્તુ યાદ રાખવાની છે કે જે એમાઇન સંયોજન છે ને તેમાંથી આઇસોસાયનાઇડ બને છે, N∧C આઇસોસાયનાઇડ સમૂહ. એક ઉદાહરણ પણ આપણે લઈશું મિત્રો. તો એમાઇનમાંથી આઇસોસાયનાઇડ બને છે, બાકી KCl અને હાઇડ્રોજન ઓક્સિજન H2O સ્વરૂપે દૂર થાય છે. આ પ્રક્રિયામાં એમાઇન સંયોજનમાંથી આઇસોસાયનાઇડ સંયોજન બને છે. આઇસોસાયનાઇડ સંયોજનો મિત્રો ખૂબ જ ઝેરી સંયોજનો છે અને ખરાબ વાસ ધરાવતા છે, ખાસ યાદ રાખો. અને આ N∧C હોય, કાર્બન ઉપર ઋણ વીજભાર અને નાઇટ્રોજન પર ધનભાર હોય છે. આઇસોસાયનાઇડ સંયોજનો ખૂબ જ ઝેરી સંયોજનો છે મિત્રો. એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે મિથાઇલ એમાઇન છે, મિથેન એમાઇન. તેની ક્લોરોફોર્મ અને KOH સાથે તેને જો ગરમ કરવામાં આવે તો CH3N∧C મિથાઇલ આઇસોસાયનાઇડ બને છે. અને અગાઉની જેમ KCl ને H2O તો ઉત્પન્ન થાય જ છે. પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે કે મિથાઇલ એમાઇનમાંથી મિથાઇલ આઇસોસાયનાઇડ બને છે. આઇસોસાયનાઇડ સંયોજનો ખૂબ જ ખરાબ વાસ ધરાવતા. મિથાઇલ આઇસોસાયનાઇડ તો વાયુ છે, શ્વાસમાં જતાં મૃત્યુ પણ થઈ શકે તેટલું ઘાતક અને ઝેરી છે. તો આને કાર્બાઇલ એમાઇન કસોટી શા માટે કીધી હતી? કારણ કે આ કસોટી માત્ર ને માત્ર પ્રાથમિક એમાઇન આપે છે.
એટલે પ્રાથમિક એમાઇનની આ પરખ કસોટી છે મિત્રો. દ્વિતીયક કે તૃતીયક એમાઇન, ખાસ નોંધ કરજો કે આ કાર્બાઇલ એમાઇન કસોટી છે તે દ્વિતીયક કે તૃતીયક એમાઇન આપતા નથી, માત્ર પ્રાથમિક એમાઇન આપે છે. તેથી તેને પ્રાથમિક એમાઇનની પરખ કસોટી પણ કહેવાય છે. તે ઉપરાંત હજુ પણ એક અગત્યની જે પ્રક્રિયા છે તે છે એમાઇન સંયોજનોની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ એટલે મિત્રો HNO2, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. જો મિત્રો RNH2 પ્રાથમિક એમાઇન, પ્રાથમિક એમાઇન જે છે તેની પ્રક્રિયા HNO2 સાથે કરવામાં આવે, નાઇટ્રસ એસિડ. પરંતુ અહીં એક ખાસ વાત કરું કે નાઇટ્રસ એસિડ સીધો જ નથી લેવામાં આવતો. વાસ્તવમાં NaNO2 પ્લસ HCl નું મિશ્રણ લેવામાં આવે છે જે HNO2 ઉત્પન્ન કરતો હોય છે. સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ કરવામાં આવે છે. અને પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા જો નાઇટ્રસ એસિડ સાથે થાય તો મધ્યવર્તી, આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, RN ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ, આને કહેવામાં આવે છે ડાયએઝોનિયમ ક્ષાર. ડાયએઝોનિયમ ક્ષારનું નિર્માણ થાય છે. મિત્રો પ્રક્રિયા તમારે યાદ જ રાખવાની છે. જો પ્રાથમિક એમાઇનને નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મધ્યવર્તી ડાયએઝોનિયમ ક્ષાર બને છે. આ ડાયએઝોનિયમ ક્ષાર છે RN ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ, તે અસ્થાયી છે. તેની પાણી સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ બને છે, ROH. પાણીનો OH અહીં જોડો R સમૂહ સાથે, આ બે નાઇટ્રોજન N2 સ્વરૂપે દૂર થશે અને પાણીનો HCl સ્વરૂપે દૂર થશે. ફરીવાર મિત્રો, પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થતાં ડાયએઝોનિયમ ક્ષાર બને છે. તેની પાણી સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. મિત્રો આ પ્રક્રિયા જે છે તે એમાઇન સંયોજનમાંથી આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા પણ કહી શકાય. પરિવર્તનોમાં આ વસ્તુ ખાસ તમને ઉપયોગી છે. હવે મિત્રો અહીં જે આપણે RNH2 એટલે જે એમાઇન સંયોજનની વાત કરી તે એલિફેટિક છે, એટલે કે R આલ્કેલ સમૂહ છે, જેમ કે મિથાઇલ, ઇથાઇલ. કદાચ તમે મિથાઇલ સમૂહ લ્યો તો RNH2 HNO2 સાથે પ્રક્રિયા તો અનુવર્તી ડાયઝોનિયમ ક્ષાર છે એ આ બનશે મિત્રો. મિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ કહેવાય આને, મિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને તેની પાણી સાથે જો પ્રક્રિયા થાય તો CH3OH અનુવર્તી આલ્કોહોલ અને N2 પ્લસ HCl પણ દૂર થશે. ઓકે, એમ તમે ઇથાઇલ એમાઇન લઈ શકો તો ઇથાઇલ એમાઇન હોય તો તમને ઇથેનોલ પ્રાપ્ત થશે. એવી જ રીતે જો વાત કરીએ મિત્રો તો બેન્ઝીન એમાઇન એટલે કે એનિલિન, બેન્ઝીન એમાઇન જો અહીં લેવામાં આવે અને નાઇટ્રસ એસિડ સાથે તેની પ્રક્રિયા કરવામાં આવે, એકચ્યુઅલી NaNO2 પ્લસ HCl, તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને છે. અહીં CH3 ની બદલે ફિનાઇલ સમૂહ છે, એટલો જ ફેર છે, તો મારે અહીં ફિનાઇલ સમૂહ લખી નાખવાનો રહે. તો ફિનાઇલ સમૂહ N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ, આને કહેવાય છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે તે તદ્દન અસ્થાયી છે, ખૂબ જ અસ્થાયી. કહેવાનો અર્થ છે કે આલ્કિલ ડાયઝોનિયમ ક્ષાર કરતાં જે ફિનાઇલ ડાયઝોનિયમ ક્ષાર આ જે છે તે ખૂબ જ અસ્થાયી છે, તરત જ વિઘટન ન પામી જાય તેના માટે આ પ્રક્રિયા 0 થી 5°C તાપમાને કરવામાં આવે છે. જો તાપમાન આનાથી ઊંચું હશે તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તરત જ પાણી સાથે પ્રક્રિયા આપી અને જેવી રીતે પાણી સાથે આ ડાયઝોનિયમ ક્ષાર આલ્કોહોલ બનાવતા હતા
તેમ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે તે ફિનોલ બનાવશે મિત્રો. પાણી સાથે પ્રક્રિયા કરી તરત જ ફિનોલ બનાવશે અને N2+HCl અગાઉની માફક ઉત્પન્ન થશે. તો કહેવાનો અર્થ છે કે પ્રાથમિક આલ્કિલ એમાઇન છે તેની HNO2 નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થતાં ડાયઝોનિયમ ક્ષાર બને છે, જે પ્રમાણમાં થોડો સ્થાયી છે, જેની પાણી સાથે એને જો ગરમ કરવામાં આવે તો આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. પરંતુ જો એનિલિન હોય તો તેની આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, આને એનિલિનનું ડાયએઝોટાઇઝેશન કહેવાય. તો જો એનિલિનની પ્રક્રિયા HNO2 સાથે નાઇટ્રસ એસિડ સાથે કરવામાં આવે તો એનિલિનનું ડાયએઝોટાઇઝેશન થઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનતો હોય છે. આ પ્રક્રિયા ખાસ યાદ રાખો કે 0 થી 5°C તાપમાને ફરજિયાત એટલે કરવી પડે છે, કારણ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ તદ્દન અસ્થાયી ક્ષાર છે. જો તાપમાન ઊંચું હશે તો પાણી સાથે તરત જ એ પ્રક્રિયા કરી અને ફિનોલ બનાવી નાખશે. તો આ અગત્યની જે પ્રક્રિયાઓ હતી તે આપણે જોઈ. ત્યારબાદ આપણે આગળ અન્ય પ્રક્રિયાઓ પણ જોઈશું.